मॉडर्न स्कूल यूट्यूब चैनल स्टैंडर्ड 3 गुजराती एनी अंदर लेसन नंबर 29 जे आपणो लास्ट लेसन नंबर 29 नपुंसकलिंग એટલે કે પહેલું આગળ આપણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગનો અભ્યાસ કર્યો એમાં પુલ્લિંગ એટલે કે પહેલો સ્ત્રીલિંગ એટલે કે પહેલી અને હવે જોવાનું છે આપણે નપુંસકલિંગ તો આની અંદર પહેલું તો પહેલું શબ્દ નપુંસકલિંગ માટે વપરાય છે દાખલા તરીકે પહેલું ઘર તો આપણે જોઈએ તો કે પહેલું શબ્દ नपुंसकलिंग माटे वपराय छे पेલું છે શાના માટે વપરાય છે તો કે નપુંસકલિંગ માટે તો પેલું શબ્દ આપણે નપુંસકલિંગ લિંગ છે એવું જાણવું હોય તો આપણે પહેલું વડે પ્રશ્ન પૂછવાનો તો આપણે એક્ઝામ્પલ જોઈએ પેલું घर छे घर छे केवुं छे तो के पहेलुं એટલે पहेलुं तो के नपुंसकलिंग छे तो શેના વડે પ્રશ્ન પૂછવાનો છે તો કે પહેલા વડે તો આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ चित्रों जोई नीचे आपेला शब्दों मांथी योग्य शब्द वडे खाली जग्याओ पूरो अने वाक्य फरीवार लखो अने वाक्य फरी लखो तो वाक्य छे फरीवार लखवानुं छे तो आपणे नीचेना एक्ઝામ્પલ જોઈએ तो के फर्स्ट चित्र आपेલું છે એ ઘરનું છે તો કે પહેલું ઘર છે પહેલું ઘર છે તો નીચે જોઈ અને લખવાનું છે પહેલું ઘર છે સેકન્ડ ચિત્ર આપેલું છે ઘાસનું સેકન્ડ પહેલું ઘાસ છે પહેલું ઘાસ છે તો ચિત્રના આધારે પહેલું પહેલી છે એ આપણે લખવાનું છે તો આપણે નપુંસકલિંગ એટલે કે પહેલું તો કે ચિત્ર શાનું આપેલું છે તો કે ઘરનું તો કે પહેલું ઘર છે પહેલું ઘાસ છે પહેલું ઘાસ છે તો ઘાસ છે એ કેવું છે તો કે નપુંસકલિંગ છે તો ઘર અને ઘાસ બંને કઈ લિંગ છે તો કે નપુંસકલિંગ છે એના પછીનું ચિત્ર છે થર્ડ નંબર પહેલું ઓશિકું છે પહેલું ઓશિકું પહેલું ઓશિકું ઓશિકું છે ફોર્થ નંબરનું ચિત્ર બાળક પેલું બાળક છે પેલું બાળક છે પેલું બાળક છે બાળક છે કેવું છે તો કે બાળક છે ઈ નપુંસકલિંગ છે અને ઓશિકુ છે એ પણ નપુંસકલિંગ છે તો પેલું ઓશિકુ છે પેલું ઓશિકુ છે 4 નંબર પેલું બાળક છે પેલું બાળક છે
પછીના 5 નંબર પેલું જંગલ છે, પેલું જંગલ છે. 6 પેલું પુસ્તક, પહેલું પુસ્તક છે, પહેલું પુસ્તક છે. જંગલ, પહેલું જંગલ છે, પહેલું જંગલ છે, પહેલું પુસ્તક છે, પહેલું પુસ્તક છે. તો પહેલા વડે પ્રશ્ન પૂછવાથી જંગલ છે ઈ નપુંસકલિંગ છે, તો જંગલ છે કેવું છે તો કે નપુંસકલિંગ. પછી છે પુસ્તક, તો પહેલું વડે પ્રશ્ન પૂછ્યો તો પુસ્તક છે કેવું છે તો કે પહેલું છે, તો પહેલું પુસ્તક છે. તો બંને કેવા છે? પુલ્લિંગ, સોરી નપુંસકલિંગ છે, પુસ્તક અને જંગલ બંને. ઓકે, તો આપણે લેસન નંબર 27, 28 અને 29 ની અંદર સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ જોયા. તો હવે આપણે જોઈશું તેના દ્વારા સ્વાધ્યાય. સ્વાધ્યાય સ્વાધ્યાયમાં શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો તૈયાર કરો અને ફરી લખવાનું છે. તો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય તૈયાર કરી અને ફરી લખો. તૈયાર કરી લખો. તો હું સીધા આન્સર લખું છું. ઉદાહરણમાં છે પહેલો પથ્થર, તો આપણે આન્સર લખવાનો છે પહેલો પથ્થર છે. તો ફર્સ્ટ આપેલું છે ટેબલ છે પહેલું, તો એનો આન્સર પહેલું ટેબલ છે, પહેલું ટેબલ છે. સેકન્ડ નંબર છે કેરી પહેલી, તો પહેલી કેરી છે, પહેલી કેરી છે. 3 નંબર છે ચા પહેલી, તો પહેલી ચા
છે, પહેલી ચા છે. 4 નંબર છે જલેબી, પહેલી જલેબી છે, પહેલી જલેબી છે. તો વાક્ય છે ઈ આપણે અર્થપૂર્ણ બનાવી અને ફરીવાર લખવાનું છે. તો આન્સર પહેલું ટેબલ છે, પહેલું ટેબલ છે. સેકન્ડ નંબર પહેલી કેરી છે, પહેલી કેરી છે. થર્ડ પહેલી ચા છે, પહેલી ચા છે. 4 નંબર પહેલી જલેબી છે, પહેલી જલેબી છે. એના પછી 5 નંબર દાગીના પેલા છે, પેલા દાગીના છે, પેલા દાગીના છે. 6 નંબર કૂતરો પેલો છે, પેલો કૂતરો છે, પેલો કૂતરો છે. 7 નંબર છે પાણી પેલું, પેલું પાણી છે, પેલું પાણી છે. 8 નંબર છત્રી પેલી છે, પેલી છત્રી છે, પેલી છત્રી છે. વાક્યોને અર્થપૂર્ણ બનાવો. 5 નંબર પેલા દાગીના છે, પેલા દાગીના છે. 6 નંબર પેલો કૂતરો છે, પેલો કૂતરો છે. 7 નંબર પેલું પાણી છે, પેલું પાણી છે. 8 નંબર પેલી છત્રી છે, પેલી છત્રી છે. તો આ એક્સરસાઇઝ તમારે તમારી ટર્મ બુકની અંદર એટલે કે ટેક્સ્ટ બુકની અંદર લખવાની છે, પેજ નંબર 71. એના પછી સેકન્ડ નંબરની એક્સરસાઇઝ ઈ ખાલી જગ્યાઓમાં પહેલી કે પહેલુંમાંથી યોગ્ય શબ્દ લખો. ઈ ખાલી જગ્યાઓમાં પેલો, પહેલી કે પહેલું માંથી યોગ્ય શબ્દ લખો. યોગ્ય શબ્દ
લખો. તો ફર્સ્ટ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વિમાન છે. તો વિમાન છે એ કેવું છે? તો કે વિમાન છે એ પહેલું, એટલે કે એ શું છે? નપુંસકલિંગ. પહેલું વિમાન છે. સેકન્ડ ખાલી જગ્યા કાગડો છે. ખાલી જગ્યા કાગડો છે. તો કાગડો છે એ કેવો છે? તો કે પહેલો કાગડો છે. 3 નંબર ખાલી જગ્યા ઘોડો. ખાલી જગ્યા ઘોડો છે. તો ઘોડો છે એ કેવો છે? તો કે પહેલો. તો એ શું છે? પુલ્લિંગ છે. 4 ખાલી જગ્યા પર્વત છે. ખાલી જગ્યા પર્વત છે. તો પર્વત છે ઈ પહેલો છે. તો કે પહેલો પર્વત છે. 5 નંબર ખાલી જગ્યા કેરી છે. ખાલી જગ્યા કેરી છે. પહેલી કેરી છે. 6 નંબર ખાલી જગ્યા નદી છે. ખાલી જગ્યા નદી છે. તો નદી છે એ કેવી છે? તો કે સ્ત્રીલિંગ, એટલે એના માટે પહેલી. 7 નંબર ખાલી જગ્યા ચકલી છે. ખાલી જગ્યા ચકલી છે. તો પહેલી ચકલી છે. 8 ખાલી જગ્યા આકાશ. ખાલી જગ્યા આકાશ છે. તો આકાશ છે એ કેવું છે? તો કે આકાશ છે એ નપુંસકલિંગ છે. તો એના માટે પહેલું. તો આપણે પહેલું, પહેલી કે પહેલો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ પહેલું વિમાન છે. સેકન્ડ પહેલો કાગડો છે. 3 પહેલો ઘોડો છે. 4 પહેલો પર્વત છે. 5 પહેલી કેરી છે. 6 પહેલી નદી છે. 7 પહેલી ચકલી છે. 8 પહેલું આકાશ છે. તો આપણે ખાલી જગ્યામાં પહેલો, પહેલી કે પહેલું માંથી યોગ્ય શબ્દ લખવાનો છે. ઓકે, એના પછી લેસન નંબર 30. સમાનાર્થી શબ્દ લખો. લેસન નંબર 30 સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ એટલે કે પર્યાયવાચી શબ્દ જે તમારે તમારી ફેરબુકની અંદર લખવાનું છે. ફર્સ્ટ અંગ. તો એમાં સમાનાર્થી શું થાય છે? કે શરીર અથવા તન. શરીર અથવા તન. સેકન્ડ નંબર ચંદ્ર. તો ચંદ્રનું તો કે સોમ અને શશી. શશી. 3 નંબર પવન.
પવન એટલે સમીર અથવા અનિલ. 4 નંબર રાત. રાત એટલે નિશા અથવા રજની. 5 સિંહ તો કેસરી અથવા વનરાજ. કેસરી અથવા વનરાજ. 6 નંબર ફૂલ પુષ્પ અથવા સુમન. પુષ્પ અથવા સુમન. 7 નંબર સમુદ્ર. સમુદ્ર એટલે સાગર અથવા દરિયો. 8 નંબર પૃથ્વી તો અવનિ અથવા ધરણી. અવનિ અથવા ધરણી. 9 નંબર સૂર્ય રવિ અથવા ભાનુ. રવિ અથવા ભાનુ. 10 નંબર અરણ્ય. અરણ્ય એટલે જંગલ અથવા વન. જંગલ અથવા તો વન. લેસન નંબર 30 સમાનાર્થી શબ્દ લખો. અંગ શરીર તન. ચંદ્ર સોમ શશી. થડ પવન સમીર અનિલ. રાત નિશા રજની. 5 સિંહ કેસરી અથવા તો વનરાજ. 6 ફૂલ પુષ્પ સુમન. 7 સમુદ્ર સાગર દરિયો. 8 પૃથ્વી અવનિ અથવા ધરણી. 9 સૂર્ય રવિ ભાનુ. 10 અરણ્ય એટલે જંગલ અથવા તો વન. તમારે તમારી ફેર બુકની અંદર સમાનાર્થી શબ્દ છે એ લખવાના છે. એના પછી લેસન નંબર 31 વિરુદ્ધાર્થી શબ્દ લખો. લેસન નંબર 31 વિરુદ્ધાર્થી શબ્દો લખો. એની અંદર ફર્સ્ટ કાળું ધોળું. સેકન્ડ લાભ ગેરલાભ. થર્ડ સવાર સાંજ. 4 દિવસ રાત. 5 સુખ દુઃખ. સુખ દુઃખ. 6 હકાર નકાર. હોશિયાર ઠોઠ. હોશિયાર ઠોઠ. 8 નંબર કડવું ગળ્યું. કડવું ગળ્યું. 9 સજીવ નિર્જીવ. સજીવ
નિર્જીવ. 10 નંબર અંદર બહાર. અંદર બહાર. વિરુદ્ધાર્થી એટલે કે એના વિરુદ્ધના એટલે કે ઓપોઝિટ વર્ડ્સ. કાળું ધોળું, લાભ ગેરલાભ, સવાર સાંજ, દિવસ રાત, સુખ દુઃખ, હકાર નકાર, હોશિયાર ઠોઠ, કડવું ગળ્યું, સજીવ નિર્જીવ, અંદર બહાર. ઓકે, તો આજે આપણે આપણી બુક્સનો સંપૂર્ણ સિલેબસ છે એ આજે કમ્પ્લીટ થઈ જાય છે. તો આજનું તમારું હોમવર્ક. હોમવર્ક સમાનાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી શબ્દ લખો. 0 નંબર બુક 1 10. 0 નંબર બુક્સની અંદર તમારે 110 સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ છે એ લખવાના છે. ઓકે.